મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેની કામગીરી હજુ પણ અધૂરી છે। મોરબી તાલુકાના બગથળા ગામે સર્વે માટે ખેડૂતો હજુ પણ રાહ જોઈને બેઠા છે। અંદાજે 1 મહિના પહેલા વરસેલા ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં કપાસ, મગફળી સહિતના ઉભા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, ત્યારે ખેડૂતોએ ખેતરમાંથી ખરાબ પાકને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે અને હજુ સુધી આ ખેડૂતો છે એ સર્વેની કામગીરીની રાહ જોઈને બેઠા છે। સર્વે માટે હજુ ખેડૂતો રાહ જોઈને બેઠા છે। વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। 1 મહિના જેટલો સમય પણ વીતી ગયો છે, પરંતુ હજુ સુધી મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં નથી આવ્યો, જેને લઈ ખેડૂતો સર્વેની રાહ જોઈ રહ્યા છે અને વળતર સરકાર ચૂકવે તેની રાહ જોઈને આ ખેડૂતો બેઠા છે। સર્વે માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। અંદાજે 1 મહિના પહેલા વરસેલા ભારે વરસાદે વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું। કપાસ, મગફળી સહિતના પાકનો નાશ થયો હતો, પરંતુ હજુ મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં નથી આવી। સર્વે માટે ખેડૂતો રાહ જોઈને બેઠા છે। સર્વેની કામગીરી થઈ નથી। મોરબી તાલુકાના બગથળા ગામે સર્વે માટે હજુ ખેડૂતો રાહ જોઈને બેઠા છે। વિગતો સાથે સંવાદદાતા હર્નિશ જોડાઈ ગયા છે। હર્નિશ, 1 મહિનાનો સમય વીતી ગયો છે, હજુ સુધી મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ નથી ધરાઈ। પરંતુ જિજ્ઞાસા, વાત કરીએ તો જે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે 1 મહિના પહેલા ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો, તેના કારણે ખેડૂતોને ખેતરની અંદર 1 થી 2 ફૂટ જેટલા પાણી ભરાયા હતા। જોકે પાણી સુકાઈ ગયા અને પાક પડી ગયો છે। ત્યાં સુધી જે સર્વેની ટીમ છે તે ઘણી જગ્યાએ પહોંચી નથી। ત્યારે જો વાત કરીએ તો મોરબીના બગથળા ગામમાં પણ દેવળઘાટ જોવા મળી રહ્યો છે। ખેડૂતો સર્વેની રાહ જોઈ રહ્યા છે અને હાલ પાણી પણ સુકાઈ ગયા છે અને પાક છે સંપૂર્ણ બળી રહ્યો છે। ત્યારે ખેડૂતોની એવી માંગ છે કે સર્વેયર દ્વારા તાત્કાલિક સર્વે કરવાની કામગીરી કરવામાં આવે, જેથી કરી અને તેના ખેતીના કામમાં વધુ કામગીરી કરી શકે। જી બિલકુલ હર્નિશ, સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવાની વાત હતી, પરંતુ હજુ આ ગામમાં સર્વે નથી કરવામાં આવ્યો। કેટલા ખેડૂતો છે, કેટલું નુકસાન ખેડૂતોને થયું છે? જરૂરથી જો બગથળા ગામની વાત કરીએ તો 18,000 વીઘા જેટલી જમીન આવેલી છે અને મોટા ભાગના ખેડૂતોના પાક છે તેમાં નુકસાન થયું છે અને હાલ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, પણ 25 દિવસ જેટલો સમય વીતી ગયા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી કરીને ખેડૂતોમાં રોષ પણ દેખાઈ રહ્યો છે અને હાલ બે વખત તેમણે વાવેતર કર્યા છે અને પાક નિષ્ફળ ગયો છે અને જયારે અતિવરસાદ આવ્યો ત્યારે પણ ફરી તેમને પાક નિષ્ફળ થવાનો વારો આવ્યો છે અને હવે તેમને શિયાળુ પાક લેવા માટે વાવેતર કરવું છે, તો સર્વેની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તો તેની કામગીરી કરી શકે। જી બિલકુલ હર્નિશ, આભાર જાણકારી આપવા બદલ। આપણી સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુભાઈ પણ જોડાઈ ગયા છે। હિમાંશુભાઈ, વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે। 1 મહિના જેટલો સમય થઈ ગયો છે, પરંતુ સર્વેની કામગીરી હજુ હવે શરૂ કરવામાં આવી છે, આટલો વિલંબ થઈ રહ્યો છે અને ખેડૂતો વળતરની રાહ જોઈને બેઠા છે। બેન, આપણે 25 થી 29 તારીખ લગી જે વરસાદ રહ્યો અને આપણે 31 તારીખને સર્વેના ઓર્ડર થઈ ગયેલા હતા આપણા જિલ્લામાં। આપણા જિલ્લાના તમામ ગામોનો સર્વે થઈ રહ્યો હતો। આપણી પાસે જે અત્યારે સ્ટાફ અવેલેબલ હતો, જે પણ ખેતીવાડીના ટેકનિકલ પર્સન, ગ્રામ સેવકો અને આઈઆઈડીમાં રહેલા ગ્રામ સેવકો, એ બધાને સાથે સાંકળી આપણે સર્વે કામગીરીના ઓર્ડર કર્યા હતા, પરંતુ આપણે દરેક તાલુકામાં નુકસાની હતી અને બધા ગામમાં કોઈ ગામને અન્યાય ન રહી જાય એ માટે આપણે બધા ગામનો સર્વે આપેલો હતો અને હાલ જે સર્વે છે એ 70% પૂરો થઈ ગયો છે અને આવનારા 5 થી 6 દિવસમાં 100% સર્વે આપણો પૂર્ણ થઈ જશે। બીજી વસ્તુ એ હતી બેન કે જયારે આપણે વચ્ચે વચ્ચે પણ અમુક વાર વરસાદ આવતો, ફિલ્ડની કામગીરીમાં જયારે વરસાદ આવતો હોય ને ત્યારે ઓન ફિલ્ડ જઈ અને સર્વે કરવો શરૂઆતના પહેલા વીકમાં ક્યાંક વરસાદને લીધે થોડું ધીમી પ્રક્રિયાઓ ચાલતી, જેને લીધે આજે આપણે 21 દિવસ પૂર્ણ થયા છે અને આપણે 70% કામગીરી પૂરી થઈ ગઈ છે। ટોટલ આપણો વિસ્તાર સર્વેનો 3 લાખ ઉપર છે બેન અને એમાંથી આપણે 70% કવરઅપ કરી લીધો છે અને તમામ સર્વે થઈ ગયો છે અને 8 અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે। જી બિલકુલ હિમાંશુભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો।
તો ખરાબ પાકને ખેતરમાંથી દૂર કરવાની કામગીરી જ્યાં એક તરફ ખેડૂતોએ હાથ ધરી છે અને સર્વેની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે. 29 ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલુ હોવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે અને 5 થી 6 દિવસમાં સર્વેની કામગીરી પૂરી થઈ જશે તેવી વાત પણ ખેતીવાડી અધિકારી જણાવી રહ્યા છે.